હલો, ફાઇનલ ડિસિઝન શું થયું આની પહેલાની મેચનું? ઓકે ઓકે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. સારી બોલિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 8 વગર કોઈ નુકસાને. ફાયર બોલ. યુનાઇટેડ ઇન્ડિયન્સે ટોસ જીત્યો, પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય. આ વખતે સ્લોઅર વન, ચેન્જ ઓફ પેસ અને મોટો ફટકો, છગો. કે છે ને વગર નડે હું નડું નહીં અને નડ્યા પછી હું તને મૂકું નહીં. અને નો બોલ બી છે એટલે સોના કરતાં ઘણામણ મોંઘી. સર્કલની અંદર પ્લેયર્સ હતા, એનો નો બોલ છે તો ક્યાંક ને ક્યાંક રન મળી રહ્યા છે. ફ્રી હિટ છે તો હવે ફ્રી હિટનો અને છગો મળ્યો છે અને જબરદસ્ત બેટિંગ. ફાયર બોલ્સ ઓન ફાયર. સ્નેહા છે, સ્નેહ ડાબોડી બેટર. જોઈએ કેવો ઉપયોગ કરે છે. અને આ વ્હાઇટ બોલ. યસ, ફ્રી હિટ તો કન્ટિન્યુ રહેવાની છે. જોઈએ તો ફ્રી હિટનો લાવો કેટલો લે છે. આ વખતે પણ સામે બોલ હતો અને ફાયદો ઉપાડ્યો નહીં અને ફ્રી હિટનો બોલ જતો કર્યો.
સારી બોલિંગ જોવા મળી છે, કમબેક કર્યું નીતિને. આ વખતે ટેપ કર્યો છે બોલને લોંગ ઓફની તરફ. ફિલ્ડર છે ત્યાં ઝડપથી આવ્યા બોલ પર. બીજો રનની માંગ હતી પરંતુ એક સિંગલથી જ વંચિત રહેવું પડશે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 17 વગર કોઈ નુકસાને. સારી એવી સ્ટાર્ટ જોવા મળી છે. ફાયર બોલ્સ આર્ય અને આર્ય રમી રહ્યા છે 2 પર 100 નો સ્ટ્રાઇક રેટ ને 11 પર રમી રહ્યા છે. 5 બોલનો સામનો, 1 છગ્ગો 1 ચોગ્ગો, 220 નું સ્ટ્રાઇક રેટ. નીતિને 1 ઓવર 17 રન, કોઈ સફળતા નહીં. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં બાઉન્ડ્રી લાઈનની તરફ. અને સંભાળો ભાઈ, સંભાળો, લાગે નહીં. સંભાળજો, સંભાળજો ભાઈ. બોડીના પાર્ટ મળતા નથી. સ્કૂટર કે ગાડીના પાર્ટ મળી જાય પરંતુ બોડીના પાર્ટ નથી મળતા, એ ધ્યાનમાં રાખજો. સ્કોર થઈ ગયો 21. આ વખતે સારા શોટ. બોલ સ્ક્વેર લેગની ઉપરથી રમવાનો પ્રયાસ અને ચોક્કો. સુંદર શોટ, સુંદર શોટ સ્નેહાનો. સ્નેહા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. ટીમને ફ્લો આપી રહ્યા છે. રનોનો ફ્લો આવી રહ્યો છે. અને સ્નેહનું મન, ચોખ્ખું મન અને હસતો ચહેરો એ આજની સાચી સંપત્તિ છે. એ સંપત્તિ સ્નેહ પાસે છે, એ જોવા મળી. આ વખતે ફરી એકવાર પુલ કર્યો છે અને ચોક્કો. સુંદર શોટ, સુંદર શોટ. સ્નેહ જબરદસ્ત બેટિંગ. સ્નેહ 23 પર પહોંચી ગયા છે. 29. અને ક્યાંક ને ક્યાંક હવે બોલરને થોડુંક માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ માર્ગદર્શન તો લેવું પડશે, એ તો બેટર આવી રીતે જ પિટાઈ કરતા રહેશે. આ વખતે ફરી એકવાર, આ વખતે બોલ તો ઊંચાઈ દૂરી બંને. યસ, ઇટ ઇઝ 6. ક્યા બાત હે. અને અહીંયા માત્ર બોલરના એકદમ હિતેશ પટેલ બહુ મોંઘેરા મહેમાન. વ્હાઇટ બોલ, 1 રન એક્સ્ટ્રાનો મળશે. સ્કોર થઈ ગયો 36. આ વખતે સારો બોલ હતો, એકદમ અચૂક લાઈન, ઓફ સ્ટમ્પની બહાર. આ લાઈન બહુ સારી છે, અહીંયા મેન્ટેન રાખવું પડશે. સ્નેહ 29 પર રમી રહ્યા છે. 4 ચોગ્ગા 2 છગ્ગા, 290 નું સ્ટ્રાઇક રેટ. સ્નેહ જબરદસ્ત બેટિંગ. Oh, class shot. Where she goes in the air. Oh, yes, it's got him. That's all over. Sneh is out. 29 ના નિજી સ્કોર પર આઉટ થઈ ગયા છે અને ટીમને હવે થોડી રાહત મળી હશે. યુનાઇટેડ ઇન્ડિયન્સના ખેમામાં ખુશીનો માહોલ. અને તાળીઓથી ગડગડાટથી એને વધાવી લીધા કે વાહ ભઈલા વાહ, બધાના મન જીતી લીધા તું એ, અને સારી બેટિંગ કરી અને એક સારી સ્થિતિમાં લાવીને તું એ મૂકી દીધી છે ટીમને. હજી કાર્ય અધૂરું છે પરંતુ પાછલા બેસ્ટરોને કરવું પડશે. 2 ઓવર 36 રન, 1 વિકેટ.
મેચ ટાઈ થઈ ગઈ છે આની પહેલાની. એક એક પોઈન્ટ બંનેને વેચી દેવામાં આવશે. શૈલેષ આવ્યા છે, નવો બેટર શૈલેષ. જોઈએ શૈલેષ પાસે કેટલું બળ છે, કેટલું આ વખતે પણ બેઠક શોટ જોવા મળ્યો. મયંક પટેલ 231 મેચ 170 વિકેટ, 4 બેસ્ટ એમનું, 9 રન આપીને 4 સફળતા. એ એમનું બેસ્ટ એનાલિસિસ છે બોલિંગનું. આ વખતે પણ ટેપ કર્યો બોલને, કવરની દિશામાં એક સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ. દિમાગના માથાને ઠંડુ રાખ્યું છે. સ્કોર 37, એક વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે કડક શોટ, બોલ હવામાં, ફિલ્ડર નીચે અને ઝીલાઈ ગયા. ઝીલવા જેવા હતા અને ઝીલાઈ ગયા. વોટ અ કેચ, ફેન્ટાસ્ટિક. હા, આ પહેલાની મેચ ટાઈ થઈ ગઈ. એક એક પોઈન્ટ બંનેને આપી દેવામાં આવશે. નો પ્રોબ્લેમ. અને વિકેટ પડ્યો છે. ધ્રુવ આવ્યા છે, એક જબરદસ્ત ખેલાડી ધ્રુવ પટેલ. 2 મેચ 1 રન અને સ્ટ્રાઇક રેટ 33નો છે. તો નવા જ છે હજી, જેમનો એનાલિસિસ એમ બોલે છે. આ વખતે પણ સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન. અને બેટરો જો આવી રહ્યા છે ને, બેટરો ઉતાવળ કરી રહ્યા છે. જે ઉતાવળ તમે કરી રહ્યા છો ને, એ ઉતાવળ કરવાની જ નથી. વિકેટ બેટિંગ માટે અનુકૂળ છે. જો તમે અનુકૂળતા નથી લાગતી તો તમે વિકેટ ફેંકી શકો છો. બટ વિકેટ એટલું અનુકૂળ છે ને, બોલ તમારી બેટ પર આવે છે, પણ તમે વહેલા રમો છો. થોડીક રાહ જુઓ ને તો લીલા લહેર થઈ જાય તમારે. બોલર તો એ જ માનતો હશે કે મને તો વિકેટ મળે, એ ભલે લીલા લહેર ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ હું લીલા લહેર કરીશ. આ વખતે પણ સારો બોલ જુઓ, ધડપડ જુઓ અને આઉટ. આ ધડપડ જ નડી ગઈ છે ભાઈ. આ પડાપડી ધડપડ કરવાનું જ નથી. જે ગડબડ તમે કરી રહ્યા છો, તમે વિકેટ મફતમાં આપી રહ્યા છો સામેવાળી ટીમને. અને યુનાઇટેડ ઇન્ડિયન તો કહેતું હશે કે ભાઈ અમને તો કબૂલ છે, ચાહે ફેરી લઈ લો યા કહો કબૂલ છે. અગર વિકેટો માટે પ્રેમ નથી ને તો બધું ફિજુલ છે મારા વાલા. અને વિકેટ તો મળી ગયા. ફાયર બોલ્સ અને વિકેટની પાછળ ઘેલાભાઈ છે ભાઈ. દાલ બાટી ચૂરમા, ઘેલો અમારો સુરમા. કોઈને ગુલાબ પસંદ છે તો કોઈને કમલ પસંદ છે. અમને તો ઘેલાભાઈ જ પસંદ છે. આ વખતે વ્હાઇટ બોલ આપશે અમ્પાયર, નિશ્ચિત વ્હાઇટ બોલ. ઓ નો બોલ, ઓ માય ગુડનેસ. અને ફ્રી હિટ. હા, વિકેટની બહાર છે. તો અમ્પાયરનો નિર્ણય, અને ઘેલાભાઈને ખબર છે, કહી દીધું ભાઈ નાખવા માંડે ભાઈ, અમ્પાયર અમે જીબાજોડી ન કર. આ જીબાજોડી કરવામાં જ વધુ ટાઈમ વયો જાય છે. આવી રીતે ઓહો ક્યાં બાત હે. આ ખરું કર્યું ને કમાલ.
વાહ ભઈલા વાહ, મંત્રમુગ્ધ કરી દીધા હો તું એ તો. મયંક જબરદસ્ત જોવા મળી અને ઓવર નંબર 3 પૂરી થઈ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 38, 3 વિકેટના નુકસાન પર ફાયર બોલ્સ. હવે સ્કોર 38, 3 વિકેટના નુકસાન પર. હજી પણ 4 ઓવરની રમત બાકી છે. આવનારી 4 ઓવર ચિંતન આવ્યા છે. ચિંતન પટેલ 67 મેચ 57 વિકેટ. બેસ્ટ એમનું 20 રન આપીને 4 વિકેટ. આ વખતે ટેપ કર્યો છે બોલને કવરની દિશામાં, સિંગલ. આ વખતે સારો બોલ હતો, કટ કરવાનો પ્રયાસ. વ્હાઇટ બોલ. સરસ શોટ. આ વખતે ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો, બોલને ફક્ત વાળ્યો છે. મિડ વિકેટના રીઝનમાં 2 રન ફક્ત ચોર્યા. બહુ સારી રનિંગ. એક વ્હાઇટ બોલ. આ વખતે સારો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર ને સારી વિકેટ કીપિંગ. વિકેટની પાછળ એકદમ ચોકસાઈ જોવા મળી. અને 3 બોલ થયા છે. ચિંતન પટેલ અત્યારે ચિંતામાં મૂકી દીધા છે ફાયર બોલને, પરંતુ ફાયર બોલ અને અહીંયા અપીલ કરવામાં આવ્યું છે. અપીલ કરવું લાજમી છે. સુંદર બોલ અને સુંદર ડિસિઝન, સુંદર નિર્ણય અમ્પાયરનો જોવા મળે છે. ઓહો, આ વખતે સિંગલ ચોરી ગયા છે. ઓવર થ્રો સારો જોવા મળ્યો, પરંતુ 1 રન આવશે. રન મળ્યો છે 1. આ વખતે ટેપ કર્યો છે બોલને, કવર ડ્રાઈવ જોવા મળ્યો. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. સિંગલ મળશે. 1 રન અત્યારે કારગર સાબિત થાય છે ફાયર બોલ્સ માટે. જ્યારે યુનાઇટેડ ઇન્ડિયન્સ રનોનો પીછો કરવામાં આવશે ને, ત્યારે થોડુંક તકલીફ થાય. જેટલા રન અહીં બચાવશે ને એની માટે સારું છે. સ્કોર થઈ ગયો 45. ચાર ઓવર 45 રન અને 3 વિકેટ. આ વખતે સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, ફરકવા સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. પહેલો રન વેગી લીધો, બીજાની માંગ છે. બીજો રન પર ચોરી લીધો. બહુ સરસ. 1 ને 2 માં તબદીલ કર્યા. સ્કોર થઈ ગયું 47-47. મયંક પોતાની બીજી ઓવર અને ટીમ માટે 5મી ઓવર લઈને તૈયાર. મોટો બટકો મારવાનો પ્રયાસ છે. ક્યાંક ને ક્યાંક બોલ પરથી નજર હટાવી લીધી હતી. સ્વેગ જોવા મળ્યો થોડો. અને સ્પેસ જે છે ને, એ પેસ નથી આપી રહ્યા. અગર બેટરને પેસ આવશે ને તો એ મોટા ફટકા મારશે. આ વખતે ફૂલ પેસ આવ્યો બેટ પર અને પૂરી વસૂલી.
ક્યા બાત હે. સુંદર ફટકો જોવા મળ્યો, મંત્રમુગ્ધ કર્યા. સ્કોર થઈ ગયો 53, 3 વિકેટના નુકસાન પર. ફાયર બોલ. આ વખતે પણ આ સુંદર શોટ છે, ગેપમાં છે, ખેલાડી આવી રહ્યા છે પરંતુ નહીં. હાથ લાંબો કર્યો તો ધકલવાનો પ્રયાસ, પરંતુ બોલ ક્યાં ઊભો રહેવાનો છે. અને હજી એક ચોકો. પેલા બોલે છગ્ગો જોવા મળ્યો, બીજા બોલમાં ચોકો જોવા મળ્યો અને આર્ય 17 રન પર પહોંચી ગયા છે. એક છગ્ગો, એક સિક્સર, એક ચોકો, 170 નું સ્ટ્રાઇક રેટ. વોટ બેટિંગ બાય આર્ય. સ્કોર 57. જોઈએ આ બોલમાં શું થાય છે. મયંક ફરી એકવાર મોટો ફટકો, મોટો ફટકો અને 6 રન આવ્યા છે. ક્યાં બાત હે આર્યા. કે છે ને આગ લગાડી દેશું એ વસ્તીને જો ઓળખી ન શકે આર્યાભાઈની હસ્તીને. કમાલનો ફટકો અને લૂઝ બોલ દેવાનો છે. હવે આર્યા માટે તો એક જ કહીશ, એકવાર હોઠ પર, એકવાર ગાલ પર, એકવાર કપાળ પર, એકવાર હાથ પર અને એવી જ રીતે વેસ્લિન જરૂર લગાડજો મારા કલેજા, કારણ કે શિયાળો ચાલુ થઈ ગયો છે. જબરદસ્ત અફલાતૂન બેટિંગ, તબલાતોડ બેટિંગ. 63 રન. અરે છોટા પેકેટ બડા ધમાકા. 11 બોલમાં 23 પર પહોંચી ગયા આર્ય. આ વખતે સુંદર સુંદર સેન્સિબલ ક્રિકેટ. સારા બોલને સન્માન આપ્યું અને એક સિંગલ આવ્યો, સ્ટ્રાઇકને રોટેટ કર્યું અને સેન્સિબલ ક્રિકેટ, સેન્સ ઓફ હ્યુમર. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 64, 64 for 3 after 5 overs. તો કરંટ રન રેટ જોવા જઈએ ને તો 12.80 નો બતાવી રહ્યા છે અને પ્રોજેક્ટર સ્કોર 90 નો બતાવી રહ્યા છે. આ વખતે પુલ કર્યો છે બોલને. મિડ વિકેટના ખેલાડી થોડા વાંકા વળ્યા, જરૂર તો ગેપમાં છે. બે ફિલ્ડરને વિન તો ચીરતો બોલ અને ફિલ્ડિંગ સારી જોવા મળી. ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ જેવો કેટલું હાઈ ક્લાસ રાખ્યું છે. ફિલ્ડિંગનું સ્તર એકદમ ઉપર રાખવું પડશે તમારે. જ્યારે બોલર બોલિંગ કરે છે એને સાથ આપવો પડે છે અને સાથ જો ન આપો ને તો બોલર થોડો માયુસ થઈ જાય છે. ફૂલટોસ, ફરી એકવાર મોટો ફટકો. ફિલ્ડર ઓ કેચીસ વિન ધ મેચીસ. ઝીલવા જેવા હતા પરંતુ ઝીલાણા નહીં. ઝીલાયા જ ગયા હતા પરંતુ કેચને પકડ્યો પ્રોપર કર્યું જ નહીં એમણે. જો પ્રોપર કેચ પકડ્યો હોત ને તો બેટર આઉટ હોત, પરંતુ નસીબનો સાથ પણ છે ને બહાદુરોને જ મળે છે, એ જોવા મળ્યું. ઓ આ વખતે લ્યો, હવે ભોગવો, હવે ભોગવવા તૈયાર રહેજો. જો કેચ છોડશો તો ભોગવશો. કમાલ, કમાલની બેટિંગ. બધાને મંત્રમુગ્ધ કર્યા. આર્યાએ 32 પર પહોંચી ગયા. 72 સ્કોર થઈ ગયો છે, 72. આ વખતે પણ સ્લેશ કરવાનો પ્રયાસ ઓફ સ્ટમ્પની બહાર. પરિચય નહીં, બેટ અને બોલનો પરિચય થવો જોઈએ. 200 નું સ્ટ્રાઇક રેટ છે આર્યનું. 3 છગ્ગા, 1 ચોકો, 16 બોલમાં 32 રન. ઓહો, અરે સુપર શોટ, સોલિડ શોટ, રોક સોલિડ. અને કમાલનો ફટકો જોવા મળ્યો.
કમાલનો ફટકો જોવા મળ્યો અને આર્યા પહોંચી ગયા છે 38 પર. 17 બોલનો સામનો, 78. સુંદર શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. લોંગ ઓફની તરફ ગયો છે. 1 રન લીધો. સ્ટ્રાઇકને રોટેટ કરી છે, પ્રોપર રોટેટ કર્યું છે અને 6 ઓવર થઈ ગઈ છે. 79 for 3 અને હવે માત્ર 1 ઓવરની રમત બાકી છે અને આર્યને પોતાના 50 કરવા માટે પૂરો સમય છે. જોવાનું રહેશે. 39 પર રમી રહ્યા છે. ટીમનો ટોટલ સ્કોર 79. 39 પર આર્ય રમી રહ્યા છે. અને યુનાઇટેડ ઇન્ડિયન્સને દિવસમાં તારા બતાવી દીધા છે. અને શું બેટિંગ કરી છે, ક્લાસ બેટિંગ. જો આ ધ્રુમિલ અને આર્યા, દે આર ડુઈંગ અ ફેન્ટાસ્ટિક જોબ એટ ધ મોમેન્ટ. 20 બોલમાં 42 રનની પાર્ટનરશિપ. સરસ. થોડી ઝડપ રાખજો ગાઈસ, સમયનો અભાવ છે, સમયની મર્યાદા છે, તો થોડુંક ઝડપ રાખજો. સંજય આવ્યા છે બોલિંગ માટે. 86 મેચ, 40 વિકેટ. બેસ્ટ એમનું 21 રન આપીને 4 વિકેટ. સુંદર શોટ, અપરકટ અને બોલ હવામાં. ફિલ્ડરો લ્યો અને આ ચોક્કો અને સ્કોરમાં ઇઝાફો. આર્યાએ હવે એક્સિલેટર પર પગ દઈ દીધો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગાડી ભરપૂર જોશમાં ચલાવી રહ્યા છે અને 83 પર પહોંચી ગયો છે સ્કોર. હા, સરસ શોટ, બોલ હવામાં એન્ડ મેક્સિમમ. ક્યા બાત હે. આર્યા ઓન ફાયર. 1 રન જોઈએ છે ફક્ત 50 માટે આર્યાને. સ્કોર 89. 89. આ વખતે અમ્પાયરની તરફ જોયું. અમ્પાયર સામે ફરિયાદ કરી કે વાઇડ આપે, પરંતુ અમ્પાયર તટસ્થ થયા. શોટ સારો છે, બોલ હવામાં. ફિલ્ડર નીચે. પરંતુ 2 ટપ્પા ફિલ્ડર પડ્યો છે અને આ સાથે 50 રન પૂરા. એક પર જોરદાર તાળીઓ. आर्या क्या बात है, उस चांद को बहुत गुरूर है कि उसके पास नूर है, लेकिन वो क्या जाने मेरा आर्या, पूरा कोई नूर है. कमाल कमाल ની બેટિંગ. સ્કોર થઈ ગયો 91 91. બે બોલ બાકી. સ્કોર 91 રન. ઓહો કડક, આ મોટો ફટકો છે. વન બાઉન્સ ચોક્કો. સ્કોર થઈ ગયો 95 રન. ના જરૂરત રાખો સિતારોની, ના જરૂરત રાખો ફાલતુ યારોની. એક યાર આર્યા જેવો રાખો જે વાટ લગાડી દે હજારોની. ક્યા બાત હે. બધાને મંત્રમુગ્ધ કરી દીધા, બધાને હક્કા બક્કા કરી દીધા કે આર્યભાઈએ આજે તો તોડી નાખ્યો, ભૂક્કો કરી નાખ્યો અને ભાગી નાખ્યો. બાપલિયા ગાભા બોલાવી નાખ્યા. શોટ સારો છે આ વખતે, સફળ થઈને રમ્યા. ગેપમાં છે, ચોખ્ખો. યસ ઇટ ઇઝ. નો બોલ. ફરી એક બોલ મળશે આર્યાને. નો બોલ. રાહુલ તુકડે જાऊ नकोस बाबा, થોડીશી લઘુશંકા થાંભવ. 99 થઈ ગયા છે. 99, 2 નવડા 99. 100 રન પૂરા થઈ ગયા છે. 100 અપ. Oh, lovely shot. Where she flying and going. Oh, ho, ho. क्या बात है. ફરી એકવાર નો બોલ. હજી એક નો બોલ.
અને આર્યાને આજે જોડવાનો મોકો મળી ગયો છે. જેનો દિવસ આવી ગયો એ છવાઈ ગયો એવું અમારો આર્યા. 107 બર્થડે બોય છે. એમનો કેક હમણાં જ કાપ્યો હતો અને એને સરપ્રાઈઝ આપી બધાને. બર્થડે બોય, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મે ગોડ બ્લેસ યુ બાય આર્ય. नो कैंसल केलं जा. 106 થયા છે. 107 કરવાના છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ આર્યા માટે. ક્યાં બાત હે આર્યા. મીત 11 અને ફ્રેન્ડ્સ 11 બંને ટીમોના કેપ્ટન આવી જશે ટોસ માટે. ફ્રેન્ડ્સ 11 અને મીત 11. આવી ગયો.
તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. હવે માત્ર યુનાઇટેડ ઇન્ડિયન્સ રનોનો પીછો કરવા જઈ રહ્યું છે. પહેલો બોલ કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી સુંદર શોટ, પરંતુ 1 રન મળશે. આ વખતે પુલ કર્યો છે મિડ વિકેટના ખેલાડી પાસે. બોલ 1 જ રન મળશે. ફરી એકવાર સારો બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર બોલ. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. જે હિસાબે આર્યાએ બેટિંગ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા, એ જ આ વખતે ટેપ કર્યો છે બોલને. શોર્ટ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો. 1 રન આવ્યો. 1 રનથી કાંઈ વળવાનું નથી. ફટકા જોઈએ છે મોટા 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 ફટકાઓની જરૂર. ચોક્કા અને છક્કા મારવા પડશે. સરસ શોટ, અને આ વખતે સિંગલ ચોરી ગયા અને બહુ સરસ. 1 રનથી ફાયર બોલને ભાઈ ફરક પડવાનો નથી. ફાયર બોલને ફરક ક્યારે પડશે? જ્યારે કે ચોક્કા અને છગ્ગા મોટા મોટા આવ્યા ને તો પડશે. પરંતુ અત્યારે ફાયર બોલનું બેંક બેલેન્સ બોલી રહ્યું છે. અને અહીંયા માત્ર બેટર આઉટ થઈ ગયા લાગે છે. આઈ થિંક સો. આ વખતે સફળ થઈને રમ્યા. પૂરા ઓફ સ્ટમ્પને કવર કર્યું હતું અને સફળ થયા, પરંતુ ડોટ બોલ આવી રહ્યો છે. પુલ કર્યો છે આ વખતે. કોઈ ખેલાડી નથી ત્યાં અને બોલ બાઉન્ડ્રી તરફ ચોકો. સુંદર શોટ જોવા મળ્યો અને 65 મેચ 43 વિકેટ ત્યાં પાસે. આ વખતે બોલ હવામાં, મોકો છે. યસ ઇટ ઇઝ. વિકેટ જોઈતો હતો, સ્નેહને મળી ગયો અને અહીંયા સફળતા. પહેલી વિકેટ પડી છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ કર્યો અને ફટકાબાજી કરવામાં ક્યાંક ને ક્યાંક પોતાનો વિકેટ ગમાવી દો. તો હવે ફટકાબાજી લાઝમી છે. ફટકાબાજી ધ્રુવ હતા. ધ્રુવે કેચ પકડ્યો. બહુ સરસ કેચ ધ્રુવનો જોવા મળ્યો. બેટરો અત્યારે મોટા ફટકા મારવા પડશે, કારણ કે તમારી પાસે બોલ ઓછા છે અને રન વધારે છે. ચિંતન આવ્યા છે. ચિંતા મુક્ત કરે છે કે નહીં, પરંતુ જે હિસાબે આર્યાએ બેટિંગ કરીને દે આર ફેબ્યુલસ. આ વખતે પણ અહીંયા માત્ર સારો બોલ હતો. ચિંતન આવ્યા પરંતુ બીટ કર્યો ચિંતનને. થોડો બ્રશ કરીને ગયો પેન્ટને. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલ. અમ્પાયર અમારી તરફ વળી રહ્યા છે. જરૂર એક સિંગલ ચોર્યો છે. પ્લસ વાઇડ હશે. આઈ થિંક સો. યસ ઇટ ઇઝ. એક વાઇડ અને એક દોડીને લીધો, એટલે એક બોલ ફરી એકવાર તમારે રીબોલ કરવો પડશે. તો ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરી છે ને, એ ભૂલને તમારે ફરી એકવાર રિપીટ ન કરી, એટલે આ રીબોલ છે તમારી માટે. એક્સ્ટ્રા લીગલ ડિલિવરી.
પુલ અને આ વખતે સક્સેસફુલ અને નહીં આ ફિલ્ડરે બચાવી લીધો ભાઈ. હાઈટ ભલે નાની પડી પણ છેલ્લી ઘડીએ ડાઈવ લગાડી અને હાઈટને થોડી સુપરમેન બની ગયા થોડી વાર માટે. જબરદસ્ત. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ તમારે એક્યુરેટ રાખવું પડશે. જે હિસાબે તમે બેટિંગ કરી બોલિંગ કરો છો અત્યારે અને રન તમે 106 બનાવ્યા અને 107 કરવાના છે તો લક્ષ્ય ઘણું લાંબુ છે. ઓહો આ સીધો હોમ ડિલિવરી બેક ટુ ધ બોલર અને અહીંયા બેટર આવ્યા હતા જરૂર. કે છે ને માણસને માણસાઈનું એક પગથિયું નથી ચડાતું પણ માનતા રાખીને આખો ડુંગરો ચડી જાય છે, પરંતુ આ એક પગથિયુંનો ચડાણો. વિકેટ પડ્યો છે. જબરદસ્ત. બેટરો આવી રહ્યા છે ને બેટરો જઈ રહ્યા છે. અત્યારે યુનાઇટેડ ઇન્ડિયન્સ થોડું દબાવ અત્યારે એમના માથા પર તોળાઈ રહ્યો છે ખતરો. જુઓ થોડી બોલરને પણ હિદાયત આપી રહ્યા છે કેપ્ટન. કેપ્ટનને ખબર છે કે મારે શું કેવું છે સ્નેહને. હિતેશ પટેલ 61 મેચ 470 રન એવરેજ 10.93 છે એમનો અને વિકેટ એમનો. જબરદસ્ત ક્લાસિક મેચ જોવા મળે છે. આ વખતે પણ વ્હાઇટ બોલ. ઓ સરસ શોટ કવર ડ્રાઈવ અને જીતેન્દ્ર સાંગાણી આવ્યા છે પરંતુ એક સિંગલ. અને હવે માત્ર કેપ્ટન કહે છે કે કાંઈ જરૂર નથી આડાવડા ઓવરથ્રો કરવાની, જે છે એમાં ખુશ રહો. અને જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે અત્યારે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે પરંતુ ફિલ્ડર છે ત્યાં. યુનાઇટેડ ઇન્ડિયન્સ ઇટ્સ વેરી લોંગ વે ટુ ગો દે. બહુ કપરું લક્ષ્ય છે. ચઢાણ ચડવા જેવું નથી પરંતુ કોશિશ તો કરી રહ્યા છે કે ચઢાણ ચઢાઈ જાય. આ વખતે બોલ હવામાં ફિલ્ડર થી દૂર 6 રન. ક્યા બાત હે ક્યા બાત હે. ચિંતાને થોડા ચિંતા મુક્તો કર્યા છે. ચાલો થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો. આ વખતે પણ સારો બોલ હતો. સ્લોર વન ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન. ડાબોડી બોલર બહુ સરસ બોલિંગ જોવા મળી. શોટ સારો છે આ વખતે. શૈલેષ વાણિયાર જબરદસ્ત ખેલાડી છે. લેધર બોલ કયો કે ટેનિસ બોલ કયો અને જબરદસ્ત હાર્ડ હિટર બેટર બી છે શૈલેષ. ઓરેન્જ કેપ એમના માથા પર છે. કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ અને કેપ્ટને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
સ્કોર 22. હવે 24 બોલમાં 85 રન. અશક્ય એવું લક્ષ્ય, પરંતુ ક્રિકેટમાં અશક્ય કાંઈ નથી. એકાદ બેટર મોટા ફાયર કરીને આર્યાની જેમ તો મેચમાં આપણે પાછા આવી શકીએ છીએ, પાછા ફરી શકીએ છીએ. પરંતુ હવે બેટરો પાસે કાબિલિયત હોવી જોઈએ. તમે જે કાબિલિયત બતાવો ને એમાં તમે સક્ષમ થવાનું છે તમારે. બોલને લીવ કર્યો, અમ્પાયર અમારી તરફ વળશે. યસ, ઇટ ઇઝ વ્હાઇટ બોલનો સહારો લીધો છે. ફરી એકવાર આ બોલ તમારે નાખવો પડશે. તો ક્યાંક ને ક્યાંક ભૂલ કરો છો અને ભૂલ સુધારવી બી પડશે. શોટ, અને આ વખતે પુલ કર્યો છે ફિલ્ડર. આરામથી કેચ. ઝીલવા જેવા હતા પરંતુ ઝીલાણા નહીં. મોકો હતો, મોકા સાથે દસ્તુર હતો, પરંતુ કેચ ઇઝ વિન ધ મેચિસ. પકડો કેચ અને જીતો મેચ. કંઈ વધારે ફરક નહીં પડે, કારણ કે અત્યારે માત્ર ફાયર બોલ પાસે બેંક બેલેન્સ પૂરતું છે. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો કવરની દિશામાં. એક સિંગલ. 1-2 થી કાંઈ નહીં વળે. જોઈએ છે તો મોટા ચોગા અને છગ્ગા. બિગ શોટ, બિગ 4 અને 6. ફરી એકવાર સારો બોલ. આ વખતે પણ સારો બોલ. બોલને ફક્ત રિલીઝ કરે છે. જુઓ, બોલરનું રિલીઝ પોઈન્ટ જુઓ, તમે જોઈ શકો છો. શોટ સરસ છે. બોલ હવામાં. યસ, ઇટ ઇઝ 6. જબરદસ્ત. અને સ્કોર થઈ ગયો છે તે હવે 31. 4 ઓવર 31, 18 બોલમાં 76 રન. શૈલેષ પોતે આવી રહ્યા છે હવે. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યો. બોલ હવામાં, એકદમ ખોળામાં. શૈલેષ આવ્યા, શૈલેષે વિકેટ લાવ્યા. અને હવે આવ્યા છે અમારા ઘેલાભાઈ. ઘેલાભાઈ મોટા ફટકા મારી શકે છે. ઘેલાભાઈ પાસે અનુભવ ઘણો છે, પરંતુ અનુભવ અત્યારે કેટલો કામ લાગે છે. ઘેલો જોગાની 171 રન, 122 સ્ટ્રાઇક રેટ એમની પાસે છે. આ વખતે બોલ હવામાં, અને અમારા ભાઈ બચી ગયા છે. કે છે ને, એક રોટલી તવામાં, અમારા ઘેલાભાઈ હવામાં. આ વખતે પણ શોટ સારો છે. સિલેક્શન સારું, ગેપમાં પરંતુ ફિલ્ડર છે ત્યાં. ઓ લ્યો, ત્યારે હોના કરતા ગરામણ મોંઘી થઈ ગઈ બાપુ. સ્કોર થઈ ગયો 36. ધીરે ધીરે હવે 15 બોલમાં 71 રન. અશક્ય. ઓહો, ફટકો સારો છે. આ વખતે મિડ વિકેટ પર ફિલ્ડર છે. 1 જ રન મળશે. સ્ટ્રાઇક પર આવશે ઘેલાભાઈ અમારા.
હવે માત્ર ઘેલાભાઈ આવ્યા છે કે છે ને ઓળખામાં ચિંગમ અને ઘેલાભાઈ અમારા સિંગમ. ઓહો સરસ શોટ, પરંતુ ઘેલાભાઈની બેટ આજે બોલી નથી રહી. એનએલમાંથી આવ્યા છે જ્યારથી બેટ બોલી નથી રહી. લેટ્સ સી, જોઈએ આગળ આગળ થાય છે શું. આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ થાય છે, 1 રન મળશે. જે બેટમાં તાકાત જોઈએ ને એ તાકાત નથી મળી રહી અત્યારે. અને ઓવરની સમાપ્તિ 5 ઓવર 38 રન 4 વિકેટ, 12 બોલમાં 69 रन, 69 रिक्वायर्ड 12 बॉल्स. 12 बॉलમાં 12 सिक्स पॉसिबल नहीं है, तो मारू शकणार नहीं असं पण वाटते. बट क्रिकेट इज अ फनी गेम गाइस. આર્યા 35 મેચ 33 વિકેટ અને બેસ્ટ 10 પર 3 વિકેટ. ઓહો क्या बात है, क्या बात है. ગેલાભાઈએ સિક્સર માર્યો છે. क्या बात है. ગેલાભાઈની જિંદગીમાં ગાંઠિયા, ફાફડા, જલેબી અને લોચો તો છે જ ભાઈ. નવો બોલ દેના ફરી એકવાર અને બોલ નીકળી ગયો છે. અરે क्या बात है. જબરદસ્ત. કાંટા તો વાગવાના જ હતા કે છે ને, કાંટા તો વાગવાના જ હતા, કારણ કે પસંદ અમે ગુલાબનું ફૂલ જ કર્યું હતું. સ્કોર થઈ ગયો 48, 10 બોલ અને 59 રન. આ વખતે સ્લેશ કરવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક નહીં, ઊભા ઊભા રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પેલા 2 બોલમાં ફૂટવર્ક ચાલ્યું, ત્યારબાદ ખડે ખડે રમવાનો પ્રયાસ, ઊભા ઊભા. તો ફૂટવર્ક તમારું જોરદાર હોવું જોઈએ. આ વખતે આગળ નીકળ્યા, રનઆઉટ. અને અહીંયા બચી ગયા છે. ગેલાભાઈ દહીસર છોડ્યું હતું બોરીવલી આવવા તરફ, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ છે ગેલાભાઈના પગમાં, પરંતુ મર્દને દર્દ થતો નથી અને ગેલાભાઈ તૈયાર છે અમારા. ઓહો અહીંયા ક્યાં છૂટ્યો છે. જો આ સ્કોર ઓછો હોત ને તો બહુ મોંઘું પડત. આ વખતે સારો બોલ હતો, ટેપ કરીને માર્યો બોલને સીધો મિડોલના ખેલાડી પાસે. કોઈ 1 જ રન મળશે, પરંતુ ફક્ત ઔપચારિકતા. 50 રન પૂરા, 50 અપ, 6 ઓવર 51 રન, 6 બોલમાં હવે કરવાના છે 56. 6 બોલ ટુ ગો, 56 રન રિક્વાયર, 6 બોલ 56 રન. જમવામાં જે કોઈ બાકી હોય તો પ્લીઝ જમી લેજો. હાલો ભાઈ, 6 માં 56 છે, પણ જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર સંજય મોજૂદ છે ને ત્યાં સુધી કાંઈ કહેવાય નહીં ભાઈ. 6 માં 56 થઈ શકે છે. જો વાર લાગે કાંઈ, વગર દડે 2 રન આવ્યા. 1 જ રન આવ્યો છે. અમ્પાયરનો કાંઈ ઈશારો નથી. બેટ પગે બોલ ઘેલાભાઈના પગે ભટકાણો. સંજયભાઈ જાસોલિયા બહુ સારા બેટ્સમેન છે. સવારે 5:30 વાગે જાગીને મેદાનમાં રોજ પ્રેક્ટિસ કરે છે. આજે એને પ્રેક્ટિસ બતાવવાનો મોકો છે.
કેલાભાઈ ને ખૂણો ફાવી ગયો છે 4 રનો કે लिए એક ગઢડામાં ઘેલો ને એક અમારા ઘેલા ભાઈ કાંઈ પાસા ન પડે. બહુ સરસ મજાનો શોટ જોવા મળ્યો. 4 રન સાથે સ્કોર થઈ ગયો છે 57 રન. જીતવા માટે કેટલા જોઈએ? હજી પણ 50 રન જોવે છે 3 બોલમાં. પણ જ્યાં સુધી ક્રિસ પર સંજય જાસોલિયા મોજૂદ છે ત્યાં સુધી કાંઈ કહેવાય નહીં. 3 બોલમાં 50 થઈ શકે છે. બહુ સરસ કહું છું, ખૂણો ફાવી ગયો છે. અરે સરસ મજાનો કેચ કર્યો છે. હવે ત્યાં રાઈટ ફિલ્ડર મૂક્યો. ઘેલાભાઈની વિકેટ પડી ગઈ છે. ક્યારનો ને આ પ્લેયર સલાહ મૂક્યો હોત ને તો મેળ આવી જાત તારો. હજી પણ 2 બોલમાં 50 જોઈ. 25-25 કોઈ મારી શકે એમ છે? આર્ય 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 દિહોર. હવે કોણ આવ્યું છે બેટ્સમેન? 2 ભાઈ એક હરખા બેઠી થડીના છે. એમાંથી એક ભાઈ આવ્યા છે. હિતેશભાઈ એના ભાઈ લાગે છે. સંદીપભાઈ છે. વાહ સંદીપભાઈ વાહ. સંદીપભાઈ ધરતી પર પગ મૂકે તો ધરતીમાં ખાડો પાડી દેવા અમારા સંદીપભાઈ મેદાનમાં આવી ચૂક્યા છે. લકી નંબર 5 અને 2 બોલમાં 50 રન કરવાના. ઈસ્ટ ઓર વેસ્ટ ઓર સંદીપભાઈ ધ બેસ્ટ. લ્યો આ તો કંઈક અલગ જ દડો નાખ્યો. અમ્પાયર આપ્યો વાઇડ. હવે 2 બોલમાં 49 રન કરવાને. નોન સ્ટ્રાઇક પર ખડે છે ધુઆધાર બલ્લેબાજ સંજય જાસોલિયા. લકી નંબર 27. એમનું ગામ છે જાસોલિયા. અટક છે જાસોલિયા, ગામ તરસીમિયા. ભાવનગર જિલ્લો. તરસીમિયાની જમીનના ભાવ બહુ છે. એલા ભાઈ દાવ લેવા દો ને સંજયભાઈ. ભારે કરી ભાઈ. હજી 48 રન જોતા છે 1 બોલમાં. 47 रन चाहिए अभी जीतने के लिए. आखिरी गेंद. इसके बाद का मुकाबला है वो जल्द से जल्द अपनी फील्ड सजा दे. હવે આગળ આવ્યા વળી ખૂણામાં માર્યો ને ફિલ્ડર મોજૂદ છે. બહુ સારા ફિલ્ડર લાગે છે. એક સીધો કીપરના હાથમાં. અરે મુકાલાલ કાંઈ નહીં. હાલો ને 2 રન લઈ લેવા દો. બીજું હું 45 રનથી મેચ જીતી ગયા છે. અહીંયા અમારે સંજયભાઈના પપ્પા બુધવજીભાઈ ઠેઠ સુરતથી સંજયનું બેટિંગ જોવા માટે આવ્યા હતા. કાંઈ વાંધો નહીં. હજી પણ ગેમમાં છે. 1 મેચ જીત્યા છે ને 1 હાર્યા છે. બહુ આ મેચના મેન ઓફ ધ મેચ કોણ છે ભાઈ? લા ભાઈ બીજા કોઈ હોય તો આર્યન દઈ દઈએ. હાલો ને બર્થડે બોય છે ને. અરે ભાઈ બહુ ઉતાવળ રાખી એટલે ફટાફટ કેક કાપીને અમારે ત્યાં લોચા થઈ ગયા. એ પહેલા મેચ જીતી ગયા ને ભાઈ હારી ગયા ને ભાઈ ટાઈ ને ગોહા થઈ ગયા. હાલો ભાઈ ફિલ્ડિંગ ગોઠવી દો. વિનુભાઈ મિત 11 જલ્દ સે જલ્દ अपनी फील्ड सजा दे. 2-3 મેચ આપણે પાછળ છીએ. કે પટેલ ગ્રુપ વલ્લભ એલ્યુમિનિયમ અમારી આ ટુર્નામેન્ટમાં આવેલા તમામ અમારા સભ્યો તથા મહેમાનોનું હું શબ્દોથી કમિટી વતી સ્વાગત કરું છું કે તમે અહીંયા આવ્યા સિઝન 8માં તમારો બહુમૂલ્ય ટાઈમ બગાડીને. આજે શુક્રવારનો દિવસ એટલે કામનો દિવસ.